પ્રભુ નિમિત્તે નાનો પણ સંકલ્પ કરશો ને તો ફાયદો તમને વધારે મોટો લૌકિકમાં થશે. મેં તો જોયું છે, જેણે જેણે એવા મનોરથ કર્યા ને કે પ્રભુ એવું ઘર આપો ને કે જેમાં એક રૂમ ઠાકોરજીનો જુદો હોય, જેણે જેણે એવા મનોરથ કર્યા ને એને ઠાકોરજી બંગલાઓ આપી દીધા, કારણ કે આને ખબર હતી કે 10% જ મને આપવાનો છે. એટલે પ્રભુએ 10 બેડનો બંગલો આપ્યો. ચલો મારો એક રૂમ તો આનો મનોરથ તો પૂરો કરું. એક નાનકડો અલૌકિક મનોરથ રાખશો ને તો એના બદલામાં મોટો લૌકિક લાભ થશે. તમે એમ કહો પ્રભુ કૃપા કરો હું આપનો 56 આવી કથા કર, આપણે એમ વિચાર કે સમર્થ આપણે કથા કરાવી, આ કરી 56 મનોરથ ઠાકોરજીનો છે. પણ ક્યારે મોટો, જ્યારે ઘણું પ્રભુ આપે ત્યારે એમાંથી થોડું ઘણું કરીને આપણે કરી શકીએ. એટલે નાનકડો પ્રભુ સંબંધી મનોરથ બહુ મોટા લૌકિક લાભની સંકેત કરે છે. એટલે પ્રભુ નિમિત્તે કોઈ ને કોઈ મનોરથ મનમાં અચૂક રાખો. એને કારણે તમે ન ઈચ્છવા છતાંય પ્રભુ તમારા સંજોગો અનુકૂળ કરતા જાય છે, કારણ કે પ્રભુને તમારી પાસે આ મનોરથ કરાવવો છે. પ્રપંચની વિસ્મૃતિ, ભગવાનમાં આસક્તિ, પ્રભુમાં પ્રેમ પ્રગટ થઈ જાય. અને જ્યારે પ્રભુમાં પ્રેમ પ્રગટ થાય છે ને તો સહજ સંસારમાં અનાસક્તિ સહજ, પછી બધાને પ્રભુ નિમિત્તે પ્રેમ કરવા લાગી છે. કારણ કે સાંસારિક બુદ્ધિથી જોશો અનુકૂળ પોતાના લાગશે, પ્રતિકૂળ બીજાના લાગશે. આ મારે અનુકૂળ નથી એટલે આપણને અપ્રિય લાગે, અને જે અનુકૂળ લાગે એ પ્રિય લાગે. ભગવત સંબંધે, અને એટલા માટે હરિરાયજી તો એમ કહે છે, ઉનકે મન કી વો જાને મેરે મન જગદીશ. વૈષ્ણવ આવે વારને હસી હસી નાવે શીશ. અરે કોઈ દુશ્મન પણ આવી ગયો હોય તો તમારે એની વૃત્તિને નહીં જોવાનું, એના ગળામાં પડેલી કંઠીને જોવાનું. કારણ આના ગળામાં મારા મહાપ્રભુજીની કંઠી છે. ઉનકે મન કી વો જાને, એ એના જે ભાવથી આવ્યો. આપણી તકલીફ શું છે, મારા માટે એ શું વિચારતો હશે એ આપણે વિચારી લઈએ. એ શું વિચારે છે એ વિચાર આપણે કરીએ પાછા. હવે એનો વિચાર એને તો કરવા દો, પણ આપણે તો એ મનમાં શું વિચારતો હશે એ વિચારી વિચારીને થાકી જઈએ. હવે એ વિચાર એનો છે, ઉનકે મન કી વો જાને. એનો દુર્વિચાર એને દુખી કરશે, પણ આપણો એના પ્રત્યેનો દુર્વિચાર ક્યાંક એના દુઃખને આપણા સુધી ન પહોંચાડી દે. આપણી પ્રસન્નતા, સાચો ભક્ત એ છે કે વિપરીત સંજોગો પણ એની પ્રસન્નતા છીનવી ન શકે, કારણ કે પ્રભુ એના હૃદયમાં આનંદ રૂપે બિરાજેલો છે. એટલે એની આસક્તિ પ્રભુમાં, પ્રભુ નિમિત્તે સર્વમાં બધાને પ્રેમ કરો, અને જે પ્રેમને લાયક ન લાગતા હોય એના પર દયા રાખો. આ વિચારો દયાને પાત્ર છે. મેં બહુ પ્રયાસ કર્યા પણ આ સુધરે એમ નથી, આ બદલે એમ નથી, એની વૃત્તિ બદલાય. અને દરેકના હાથમાં પોતાની જાતને બદલવું હોતું નથી. દરેકના હાથમાં પુણ્યો લખેલાય હોતા નથી. આપણે માની કે બધાએ કરવું જોઈએ, પણ એ તો જેના હાથમાં પુણ્યો લખ્યા હોય ને એ જ દાન આપી શકે. ધન ઘણાના ભાગ્યમાં લખ્યું હોય છે, પણ સત્કર્મો દરેકના ભાગ્યમાં નથી લખેલા હોતા. પુણ્યો દરેકના ભાગ્યમાં નથી. એ તો જેના હાથમાં ભગવાને પુણ્ય કરવાની રેખા લખી હોય ને એ જ હાથ દાન આપી શકે, એ જ હાથ કંઈક સત્કર્મ કરી શકે. અને એટલા માટે પ્રભુ પાસે સુખ માંગો એના પહેલા પુણ્ય કરવાની વૃત્તિ માંગજો, કે પ્રભુ સુખ તો આપ આપશો, પણ મારી ભીતર પુણ્ય કરવાની વૃત્તિ હશે તો ઠાકોરજી સુખના ભંડાર ભરી દેશે. કારણ કે ભગવાનને પણ સમાજને સુખી કરવા માટે કોઈ ને કોઈ મનુષ્યનો આશ્રય લેવો પડે છે. કોઈ મંદિરેથી ભગવાન ચેક લખીને આપે છે કે ચલો અમારે હોસ્પિટલ કરવી છે, અમારે સ્કૂલ કરવી છે, હે પ્રભુ ઠાકોરજી કે લે ચલો હું તને ચેક લખીએ, અને લખી બી દે તો સ્વીકારે કઈ બેંક? ભગવાન કદાચ સાઈન કરીને આપે બી દે, કોઈ બેંક લે? એટલે ભગવાનને પણ આ ભૂતલને ઉત્તમ બનાવવા માટે ક્યાંક ને ક્યાંક કોઈના હાથ વાપરવા પડે છે. એટલે પ્રભુને કહેજો કે પ્રભુ તારું કાર્ય કરવા માટે મારા હાથનો ઉપયોગ કરજે, મારી વૃત્તિનો ઉપયોગ કરજે, તે આપેલા ધનનો ઉપયોગ કરજે. આટલું માંગશો ને તો તમારો ભંડાર ભગવાન ભરી દેશે. તમારી અંદર સદવૃત્તિ કરવાની જો વૃત્તિ હશે તો ભગવાન તમારી પ્રવૃત્તિને નિષ્ફળ નહીં જવા દે, તમને ક્યારેય કમી નહીં આવવા દે. કેમ કે ભગવાનને વિશ્વાસ છે આને આપીશ ને તો એકલો નહીં ખાય, બધાને વાંટશે. અને વાંટવાની વૃત્તિ વાળાને ભગવાન ચોક્કસ આપતા રહે છે. આપનારનું ક્યારેય ખૂટ્યું નથી. ન આપનારના ઓછા થઈ જાય છે, આપનારનું તો ભગવાન ભરતો જ જાય. આ તો કુવામાંથી પાણી કાઢવા જેટલું કાઢો એટલું ભીતરથી નીકળતું જ જાય, વધારે ચોખ્ખું થતું જાય. આ નિરોધ લીલા, પ્રપંચની વિસ્મૃતિ ભગવાન કરશે, સ્વયંમાં આસક્તિ કરશે. આપણે પણ પ્રભુ પાસે એ જ ઈચ્છીએ છીએ ને કે પ્રભુ કમથી કમ તારી સામે બેઠો એટલી ક્ષણ તારા સિવાય બીજું કોઈ યાદ ના આવે એવી કૃપા કર.
બાકી તો આખો દિવસ મનમાં સંસાર ચાલે. તારી પાસે હો તો આ નિરોધ લીલા આઈએ પ્રવેશ કરતે હૈ. ગઈકાલે આપણે દર્શન કર્યું હતું 4 અધ્યાયની કથાનું કે ઠાકોરજી જ્યારે પ્રશ્ન કર્યા છે સુખદેવજીની સન્મુખ પરીક્ષિત મહારાજે ભગવાન વિષયક પ્રશ્નો કર્યા છે, અને જ્યારે ભગવત વિષયક પ્રશ્નો કર્યા અને સુખદેવજીના હૃદયમાં આનંદ વ્યાપી ગયો, આનંદ સમાધિ લાગી ગઈ અને ભગવાન પોતે હૃદયમાં પધાર્યા અને દશમસ્કંદની કથા કહી રહ્યા. એટલે ઘણીવાર લોકો કહે ને કે રાધાજીનું નામ કેમ નહીં? કારણ કે દશમસ્કંદની કથા જ ભગવાને કહી અને અતિ પ્રિયનું નામ ન લેવાય એટલે રાધાનું નામ ન લીધું. જેમ દૂધમાં કોઈ દૂધનો પ્યાલો પડ્યો હોય અને તો તમને કોઈ પૂછે કે આમાં ખાંડ નાખી છે, જોઈને ખબર પડે, દૂરથી જોઈને ખબર પડે ખાંડ છે કે નહીં. એના માટે તમે શું કરો? એક ઘૂંટડો લો એટલે તમને મીઠું લાગે એટલે તમે શું કરો? હા ખાંડ છે. એમ દૂરથી રાધા દશમસ્કંદમાં નહીં દેખાય, પણ એક એક શ્લોકોને ગાશો અને જે મધુરતા લાગશે એ મધુરતા જ રાધા છે. આ એક એક અક્ષરમાં રહેલું માધુર્ય એ જ તો રાધા છે. એને પીઓ, પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂઈ ભાવુકા. અને પીશો તો માધુર્યનો અહેસાસ થશે. અને અહીંયા સુખદેવજીના હૃદયમાં બિરાજી પ્રભુ સ્વયં કથા કહેતા. અને જ્યારે ગઈકાલે આપણે દર્શન કર્યું કે ચારે બાજુ નંદાલયના સમાચાર પહોંચી ગયા, થાળીને વેલણ લઈ ટન 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 કરતા સુનંદાજી આખા બ્રજમાં ફરી વળ્યા. અને હવે તો આખા બ્રજમાં 18 શ્લોકમાં નંદ મહોત્સવનું વર્ણન છે. માનો ભાગવતના 18,000 શ્લોકોનો આનંદ આ 18 શ્લોકમાં વર્ણિત કરી દીધો છે. સ્વયં પ્રભુ પ્રગટ થયા છે અને પ્રભુ જ્યારે પ્રગટ થાય છે ત્યારે વ્રજમાં કેવો આનંદ વ્યાપી જાય છે એનું વર્ણન સ્વયં સુખદેવજી અહીંયા કરતા કહે છે કે જ્યારે નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતા લાદો મહામના આહુય વિપ્રાન વેદ જ્ઞાન સ્નાત સુચિર અલંકૃત. સ્વયં નંદ બાબા મહામના બન્યા છે, મંગલ સ્નાન કર્યું છે અને એટલામાં તો સમસ્ત વ્રજવાસીઓ આત્માનમ ભૂષયાન ચક્રુ શણગાર સજી સજીને આવ્યા, આત્માના શણગાર સજાવ્યા. જો પુષ્ટિ માર્ગમાં કૃષ્ણ ભક્તિના માર્ગમાં સજવાનું પણ એક મહાત્મ્ય છે. દેવો ભૂત્વા દેવમ યજેત. એટલે ઘણીવાર જો કૃષ્ણ ભક્તો હોય ને એ પાગ પહેરે, માળા પહેરે, કુંડળ પહેરે, બુટી પહેરે, આ બધા કૃષ્ણ જેવા થઈને જાય. શાસ્ત્ર આજ્ઞા છે દેવો ભૂત્વા દેવમ. જેમ કોઈ માતાજીની ઉપાસના કરતું હોય તો મોટો ટીકો કરે, ઓઢણી ઓઢે, કેવા એમ લાગે એને જોઈને માતાજીનો ભાવ થાય. કોઈ મહાદેવજીની ઉપાસના કરતું હોય તો વાઘાંબર ને ભભૂત લગાડે ને ત્રિપુંડ કરે. જેવા મહાદેવજી એવા ભક્ત. શાસ્ત્ર કહે છે જેને ભજો એવા થઈને ભજો. એમ જ જે કૃષ્ણ ભક્તો હોય એ કૃષ્ણ જેવો શણગાર સજીને જાય. 16 શણગાર આરતીમાં કહીએ છે ને, 16 શણગાર સજામાં. યમુનાજી 16 શણગાર સજીને જાય છે. અમારા દયારામભાઈ હતા ને, એમનો પ્રકાર એવો, લગ્ન આદિમાં જાય તો ગમે તેવા કપડા પહેરી દે. ઠાકોરજીના દર્શન કરવા જાય નવી પાગ બાંધે, નવો જામો કાઢે. બધાએ પૂછ્યું કે સંસારમાં જાઓ છો ફાટેલા કપડા પહેરીને, પ્રભુના દર્શન કરવા જાઓ નવા કપડા પહેરી તૈયાર થઈ, આવું કેમ? તો કે સંસારમાં સજી ધજીને જઈશ ને તો લોકો ઈર્ષા જ કરવાના છે, પણ ઠાકોરજી સામે જાઉં તો મને જોઈને ઠાકોરજી ખુશ થાય, પ્રસન્ન થાય એવો બનીને હું જાઉં. અને એટલા માટે આપણે ત્યાં જેવા સાજ હોય, પ્રાચીન સમયમાં તો એવું હતું, ઘટાઓ હોય તો એવા વસ્ત્રો પહેરીને લોકો જતા હવેલીમાં. આજે આ ઘટા જો આપણે 7 દિવસમાં કેવા રંગ રાખ્યા, આખો રંગ રાખી રહી ગયો ને કથાનો, રોજ નવા નવા રંગ. અને જેવા ઠાકોરજીના મનોરથ, જેવા કથા, જેવા પ્રસંગો, એવા રંગ અંગે શ્રીજી આવો તે રંગ મને શીત લગાડ્યો. બીજો ચડતો એ નથી એ કે રંગ. આ તો નિરોધ લીલા છે કે પ્રભુનો રંગ એવો ચડી જાય. કારણ કે આ દુનિયા છે ને બધા હાથમાં રંગ લઈને ઉભા છે. કોઈ સત્તાનો, કોઈ પદનો, કોઈ પૈસાનો, કોઈ વૈભવનો, કોઈ યશનો, બધા એના રંગમાં આપણને રંગવાના પ્રયાસ કરે છે. આખી દુનિયા પોતાના રંગમાં સામેવાળાને કેમ રંગી દેવો એની ફિરાકમાં જ રહે છે. પણ ભક્તો કહે અમારા પર તો એવો શ્યામ રંગ ચડ્યો છે, ગમે તે રંગ નાખશો કાળાશ જ વધવાની છે અમારી અંદર. તો પ્રભુના રંગે રંગાવાની આ લીલા નિરોધ લીલા. મારો છું, મારો થઈ જાય, બસ આ જ પ્રભુની લીલા છે. પ્રભુ એના રંગે રંગી દે છે. અહીંયા નંદ મહોત્સવનું વર્ણન કર્યું છે. અને આત્માનમ ભૂષ્યા ચક્રુ, આત્માના શણગાર સજી સજી અને વ્રજભક્તો નીકળ્યા છે નંદાલય તરફ. કોઈએ દધીની મટકી લીધી, કોઈએ એમાં હળદી ઘોડી દીધી, કોઈએ તેલ નાખી દીધું, એવો પાકો રંગ થઈ ગયો. અને હવે તો નંદાલયમાં આવ્યા, બીજું કાંઈ સૂચતું નથી, એટલો બધો હૃદયમાં આનંદ છે. દરેકને એમ લાગ્યું જાણે ઠાકોરજી મારા ઘરે પ્રગટ થયો છે. અને ઘરે ઘરે હોત બધા તો ઘરે ઘરે આનંદ વ્યાપી રહ્યા છે, નાચી રહ્યા છે, કૂદી રહ્યા છે, ગાઈ રહ્યા છે. અને એક જ ધ્વનિ આખા બ્રજમાં
નંદ ઘેરા નંદ ભયો. છે કનૈયા લાલ કી. અહીંયા વર્ણન ચાલી રહ્યું છે ને એટલામાં નંદ બાબાને યાદ આવ્યું કે અરે કંસને વાર્ષિક કર આપવાનું તો ભૂલી જ ગયા. 1 વર્ષ થઈ ગયું હજી કર નથી આપ્યું. ક્યાંક રાજા નારાજ ન થઈ જાય એટલે બધા ગોપોને ભેગા કર્યા અને ગોપોને કહ્યું કે તમે ગોકુળનું ધ્યાન રાખો, હું હમણાં મથુરા જઈ કંસને કર આપીને આવું છું. વર્ણન કરતા સુખદેવજી બોલ્યા, ગોકુલની રક્ષા ગોપોને આપી અને ચાલ્યા મથુરા. આધ્યાત્મિક અર્થ કર્યો. ગોપ એટલે મન અને ગોકુલ, ગો એટલે ઇન્દ્રિયો અને એનો કુલ સમુદાય એટલે આ દેહ, માનવજી. અને જ્યારે પણ આપણા દેહને, આપણા જીવનને મનના ભરોસે મૂકીને જાઓ ને તો એમાં કંઈક ને કંઈક ઉત્પાત આવશે. જીવનને નિયમ, ધર્મ, સિદ્ધાંત આ બધામાં બાંધીને જીવવું જોઈએ. પણ જ્યારે મન પર સ્વચ્છંદ રૂપે જીવનને છોડી દો ને ત્યારે મન ક્યાંક ને ક્યાંક પતન તરફ આ જીવનને લઈ જાય છે. મૂળ વાત એ છે, તમારા જીવનની ડોર યા જેમ કુમળી વેળ ઉગે ત્યારે એને લાકડીનો ટેકો આપીને બાંધીએ છીએ. સાધારણ વ્યક્તિને એમ લાગે કે હમણાં ઉગી એને બાંધી દીધી, પણ એ લાકડી એનું બંધન નથી, એના વિકાસનો આધાર છે. જે ટેકા ઉપર એનો વિકાસ થવાનો છે. એમ જ આપણા નિયમ, આપણા સિદ્ધાંતો, આપણા સંકલ્પો એ આપણા શ્રદ્ધાની વિકાસના ટેકા છે. એને બંધન ન માનો, એ તમારા વિકાસનો આધાર બનવાના છે, જેનાથી જીવન ઉન્નત થવાનું છે. ગોપના ભરોસે મૂકીને ગયા, કારણ કે મનના ભરોસે જ્યારે પણ મૂકીએ તો મન કાંઈ, આ મન છે ને પૂરો સંસારનું નહીં થવા દે અને પૂરા ભગવાનના નહીં થવા દે. કારણ કે ભગવાન પાસે હશો ત્યારે સંસાર યાદ કરશે અને સંસાર પાસે હશો તો ભગવાન યાદ આવશે. જો ને આમાં એવા અટવાયેલા છીએ, કાંઈ સેવા અને સ્મરણ થતા નથી. સંસારના કાર્યો કરતા કરતા ભગવાનને યાદ કર્યા કરશો અને ભગવાન આગળ ઉભા ઉભા પેલું બાકી છે, આનું બાકી છે, એને કહેવાનું છે, આ બધું યાદ આવ્યા કરે. એટલે કે મૂળ વાતે આપણે જ્યાં હોઈએ છીએ ત્યાં હોતા નથી. માણસની તકલીફ જ, જ્યાં શરીર હોય છે ત્યાં મન નથી હોતું, મન જ્યાં હોય છે ત્યાં શરીર નથી હોતું. આ બંને ભેગું થવું એ સૌભાગ્યની વાત છે. જે ક્ષણે જ્યાં શરીર છે ત્યાં મન લગાવું. કારણ કે મહાપ્રભુ તો વ્યાખ્યા જ કરે છે કે ચેતસ્તત પ્રવણમ ચિત્ત પરોવાવું એનું નામ છે. પણ ચંચળ છે મન. ગીતાજીમાં પણ અર્જુન કહે ચંચલમ હિ મન કૃષ્ણ પ્રમાથી બલભદ્રમ તસ્યાહમ નિગ્રહમ મન્યે વાયુ રીવસ દુષ્કરમ. આ વાયુ જેવું દુષ્કર છે, આને પકડવું એટલું ચંચળ મન છે. શું કરીએ? અને ચંચળતા એનો સ્વભાવ છે. સ્વસ્થ મન ચંચળ હોય. જેમ જોવું એ આંખનો સ્વભાવ છે. તમે આંખ બંધ કરી દો તો અડધો કલાક બંધ કરો તો બેચેન થઈ જશો, કારણ કે જોવું એનો નેચર છે આંખનો. તમે કાન બંધ કરી દો, સાંભળવું નથી, અડધો કલાકમાં બેચેન થઈ, સાંભળવું એનો નેચર છે, સહજ છે. એમ સંકલ્પ વિકલ્પાત્મક મન, સંકલ્પ વિકલ્પ કરવો એ મનનો સ્વભાવ છે. મનની વ્યાખ્યા જ, એની ડેફિનેશન મનની શાસ્ત્રોએ આપી. સંકલ્પ વિકલ્પાત્મક મન, જે સંકલ્પ કરે ને વિકલ્પ કરે એ જ મન. સ્થિર મન બે જણાના હોય, કાં કોઈ બહુ મોટો યોગી હોય અને કાં કોઈ બહુ મોટા ડિપ્રેશનમાં હોય. એને જ કોઈ ઈચ્છા ના જાગે, કઈ મનમાં સંકલ્પ વિકલ્પ જ ના જાગે. સ્વસ્થ મન એને જ કહેવાય. પણ સંકલ્પમાં પ્રભુ અને વિકલ્પમાં પ્રભુ. આપણે તો બંને જ્યારે સંકલ્પ થાય આજે ઠાકોરજી માટે ખીર બનાવું કે શીરો બનાવું, બંને ઓપ્શન એ જ છે. બંને જયારે ઓપ્શન પ્રભુ માટે જ હોય, આ કરું ક્યાં, તો બંનેમાં ઠાકોરજી જ રહે. તો જ્યારે સંકલ્પ અને વિકલ્પ બંને પ્રભુ બની જાય ત્યારે આ મનનું વર્ણ પરમાત્મા કરી લે છે. અહીંયા ગયા છે કંસ પાસે, વધાઈ આપી છે, કંસે પણ વધાઈ આપી અને મળવા ગયા કારાગૃહમાં વસુદેવજીને. વસુદેવજીએ કહ્યું કે તમે આ રીતે એકલું વ્રજને મૂકીને આવ્યા, મને ડર લાગે છે કે વ્રજમાં કંઈક ઉત્પાત થશે, તમે જલ્દી પાછા જાઓ નંદ બાબા. અને અહીંયા કંસે મોકલેલી પૂતનાએ પ્રવેશ કર્યો. જો એટલે જ આપણે ત્યાં છઠ્ઠીનો ઉત્સવ એક દિવસ પહેલા થાય છે. તમે હવેલીમાં જોશો ને ક્રમમાં તો જન્માષ્ટમીની પહેલા છઠ્ઠી ઉજવાય. કારણ કે જયારે છઠ્ઠો દિવસ આવે ને પૂતના આવી અને પછી વ્રજવાસીઓ એટલા બધા ઠાકોરજીમાં લાગી ગયા, 1 વર્ષ થવા આવ્યું પણ ઠાકોરજીની છઠ્ઠી કરવાનું જ ભૂલી ગયા. અને વ્રજવાસીઓ વ્રજભક્તો કહેવાય, અરે યશોદા, પ્રભુને 1 વર્ષ થવા આવ્યું તો ઠાકોરજીની છઠ્ઠી જ ના કરી. અને કહ્યું જન્માષ્ટમી આવે લાવો એના પહેલા છઠ્ઠી કરી લે. અને એટલે આપણે ત્યાં હવેલીના ક્રમમાં છઠ્ઠી ઉત્સવ પહેલા થાય છે. બાકી તો છઠ્ઠી કોઈ બાળક થયું હોય તો એના છઠ્ઠા દિવસે કઈ રીતે થાય? નહીં તો ઘણાને આશ્ચર્ય થાય કે હજી જન્મ્યા નથી એના પહેલા છઠ્ઠી કેમ, એનું પૂજન કેમ? કારણ વ્રજવાસીઓ આમાં લાગી ગયા. અને પૂતના જે કંસે મોકલી છે ને સુખદેવજી વર્ણન કરતા બોલે, કંસેન પ્રહિતા ઘોરા. કંસે મોકલેલી આ ઘોરા પૂતના કેવી છે? બાલ ઘાતી. અને પૂતના કોઈ ને કોઈ રૂપે વ્રજમાં જ આવી.
એટલે એમ નહીં માનું કે હું સત્સંગ કરવા બેઠો છું, હવેલીમાં છું, પાઠમાં છું, આમાં છું, એટલે અહીંયા મને કોઈ વિક્ષેપ નહીં આવે. ના, પ્રભુ પ્રત્યેક ક્ષણે આપણને ચકાસતા રહે છે. પ્રત્યેક ક્ષણે ભક્તની ભાવની પરીક્ષા થતી હોય છે. અને પરીક્ષા લોખંડની ના થાય, સોનાની જ થાય. કોઈ 1 ગ્રામ કે 10 ગ્રામ સોનું લાવે ને તો આપણને થાય ચેક કરી લઈએ, અને કિલો લોખંડ લાવે તો ક્યારે ઈચ્છા થાય એમ મૂકી દો ને બાજુમાં. લોખંડને ચકાસવામાં કોઈને રસ નથી, સોનાને ચકાસવામાં બધાને રસ હોય છે. આપણી તકલીફ શું છે? આપણે વારે ઘડીએ જીવનની ઘટનાઓમાં ભગવાનને ચકાસતા રહીએ છીએ. જો તું ભગવાન હોય તો મારું આ ભગવાન, જો તું હાજર હોય તો, જો તું હાજરા હાજર હોય. પ્રભુ કે હું તો હાજર જ છું, તું ગેરહાજર છું, તારું ભક્ત પણ હું ગેરહાજર છે. હવે કોઈ જગ્યાએ તમે માટીનું લેવા જાઓ અને બાજુમાં કુંભાર બેઠો હોય તો માટલું સારું છે સાચું છે એ જોવા માટે માટલાને ટકોરા મારો કે કુંભારના માથે મારો? બાજુમાં બેસેલા કુંભારને ટકોરા મારો કે આ કેવું છે? આપણી જીવનની ઘટનાઓમાં આપણી જાતને ટકોરા મારવા કરતા આપણે ભગવાનને ટકોરાઓ મારીએ છીએ. જો તું સાચો હોય તો આમ કર. પ્રભુ કે હું તો સાચો જ છું, તું તારી બુદ્ધિ ઉપર ટકોરા માર કે યોગ્ય સમયે તારી બુદ્ધિ તને કામ લાગે છે કે નહીં. આમાં બુદ્ધિમાન વ્યક્તિ દુનિયામાં ઘણા હોય છે, પણ બુદ્ધિમાન હોવું જ પૂરતું નથી. યોગ્ય સમયે આપણી બુદ્ધિ આપણા કામમાં આવી જોઈએ. કારણ કે આપણી જ બુદ્ધિ ખોટા નિર્ણયો કરી અને આપણી દુશ્મન બની જાય છે. ગમે તેટલો બુદ્ધિમાન વ્યક્તિ કેમ ન હોય, કેવલ બુદ્ધિ હોવી જ પૂરતી નથી. એને કયા સમયે ક્યારે કઈ રીતે વાપરવી એ વિવેકની જરૂર હોય છે. એટલે વિવેક વગરની બુદ્ધિ પણ સર્વનાશ કરે છે. એટલે વિવેક નિતાંત આવશ્યક છે. એટલે ધીરજ ધર્મ મિત્ર અરુનારી આફત કાલ પરખ, એટલે જ કહ્યું ને એ ધૈર્યનું પરીક્ષણ હોય છે. એટલે બુદ્ધિની પરીક્ષા સતત થતી હોય છે. એ તમારી પરીક્ષા ઘણી વાર નથી હોતી, તમારી બુદ્ધિ અને સમજણની પરીક્ષા હોય છે કે તમે આવા સંજોગોમાં કેવા નિર્ણય લઈ શકો છો. અને વૈષ્ણવતા આપણી ત્યારે જ ટકશે જ્યારે વૈષ્ણવ બનીને વિચાર કરીશું. સંજોગો બધાના એક સરખા આવતા હોય છે, સુખ દુઃખ બધાને આવતા હોય છે, પણ તમે વૈષ્ણવ બનીને ફેસ કરી શકો છો આ સંજોગોને? એ રીતે તમે સામનો કરી શકો છો તો તમારી વૈષ્ણવતા અખંડ રહેશે. પણ એક વ્યક્તિ બનીને સોલ્વ કરવા ગયા ને તો સંઘર્ષ પેદા થશે. વૈષ્ણવ બનીને સોલ્વ કરવા જશો તો જીવનમાં શાંતિ આવશે. એક વૈષ્ણવે આવા સંજોગોમાં શું કરવું જોઈએ? જીવનનો ગમે તેટલો મોટો પ્રશ્ન હોય પણ સમાધાન વૈષ્ણવ બનીને કાઢજો. આપણે તો નાના નાના ક્ષણોમાં વિચલિત થઈ જઈએ છીએ. આપણી વૈષ્ણવતા અકારણ મુકાઈ જાય છે, જેનો કોઈ અર્થ પણ નથી હોતો. એવી વાતોમાં પણ વૈષ્ણવતાઓ મૂકી દઈએ છીએ. મહાપ્રભુજી તો એમ કહે છે કે જીવનના સૌથી મોટા નિર્ણય લેવાના આવે ને તો એ વૈષ્ણવતા બાજુમાં ન મૂકતો, નહીં તો તારું અકલ્યાણ જ થશે. તારા વ્યક્તિત્વ જોડે તારી વૈષ્ણવતા જોડાયેલી રહેવી જોઈએ. પૂતના કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલઘાતીની છે. એમ થયું કે કંસના શત્રુને ક્યાં ગોતું? સ્તન પર વિષ લગાવીને આવી. જેટલા નવજાત બાળક હોય એને સ્તનપાન કરાવું ને એના પ્રાણોના કર્ષણ કરી લો, વિષપાન કરાવી. અને આ વિચાર કરી પૂતના સમગ્ર વ્રજમાં પરિભ્રમણ કરવા લાગી. પૂતાન નયતી પૂતના, એટલે જ આ બે પાત્રોથી બહુ સાવધાન રહેવું. એક રામાયણની મંથરા અને બીજી ભાગવતની પૂતના. જે બધું અનુકૂળ ચાલતું હોય એમાં મંથરાની જેમ એક ખોટો વિચાર મૂકી જાય અને આપણું મન પછી ચગડોળે ચડવા લાગે. કારણ કે આ બધા વ્યક્તિઓના નામ નથી, પૂતના કે મંથરા, આ વૃત્તિઓના નામ છે. ક્યાંક ને ક્યાંક સમાજમાં કામ કરતા જ હોય છે કોઈ ને કોઈ રૂપે. અને પછી આપણી નિંદા કરનાર કરતા ખતરનાક કોણ હોય? પેલા છે ને તમારા માટે આવું કહેતા હતા, આજે ટપાલી થઈને આવે ને એ વધારે ખતરનાક. પેલો તો બિચારો કયા સંજોગોમાં ક્યારે બોલ્યો હોય, એને એ કદાચ આવેશમાં બોલ્યો હોય, ખરાબ ભાવ ના હોય, પણ આજે સંદેશ વાહક હોય ને એ વધારે ખતરનાક હોય. આપણે એમ કે તું રહેવા દે, હું સમજી લઈશ, પણ તારે સૂચના આપવાની જરૂર નથી. તમારા માટે પેલા આમ કહેતો અને પેલો એવો ચગી જાય, હવે તું હતો નહીં એની સામે. એટલે આ વચ્ચેના છે ને એનાથી વધારે સાવધાન રહેજો. આ મંથરા રાવણોની બીક સમાજને નથી, કારણ કે ખુલ્લા દેખાય છે. ભય સમાજને મંથરાઓનો છે, કારણ કે ખુલ્લી દેખાતી નથી. એ હિતેચ્છુ લાગે છે, આપણી છે એવું લાગે છે, પ્રિય લાગે છે. જો મારું કેટલું ભલું ઈચ્છે છે, મને આઈને કહી જાય બધું, એમાં કાંઈ રાજી થવા જેવું નથી. નિંદા એ કચરો છે, અને કચરો ક્યાં નખાય? તમને એને શું માન્યું તમારે સમજી લેવાનું. અને એટલા માટે એ જ છે, આ કચરા ફેંકવાની જગ્યા નથી ભાઈ. એને એમ કહો અમારે તો ફ્લાવર વાસ જેવા થવું છે, અહીંયા તો ગુણોના પુષ્પો ઉગાડીને જા તો અમને આનંદ આવે.
અમારે કચરાનો ડબ્બો નથી બનવો. કોઈની ફાલતુ નિંદા સાંભળવી જ કે પાપની શરૂઆત જ નિંદાથી થાય છે. દ્વેષની શરૂઆત જ નિંદા શ્રવણથી થાય છે. આ બધા દુર્ગુણોથી બચવું હોય ને તો નિંદા શ્રવણ બંધ કરો. અહીંયા જયારે પૂતના પ્રવેશ કરે છે, પૂતાન નયતી, ખોટો વિચાર આપી જાય મંથરા અને પવિત્ર વિચાર લઈ જાય એ પૂતના. ઘણાના મનમાં કથા સાંભળતા સાંભળતા સારું, ના હવે તો આપણે સ્કૂલમાં જોડાવ, આપણે હવેલીમાં જોડાવ, આપણે આમાં જોડાવ. અરે હમણાં અપાતું હશે, હમણાં પેલા જોવા તો દે શું થાય છે. ગામના લોકો જોડાય છે કે નહીં? ઘણા લોકો ગામની રાહ જોતા હોય, ગામ જોડાય ને પછી કરીશું. ગામ તો કરી લેશે, તું રહી જઈશ. એટલે કોઈના પવિત્ર કાર્ય, કોઈના સત્કર્મમાં ક્યારે પણ આડે ના આવતા. કોઈ પુણ્ય કરવા જઈ રહ્યું હોય, ખોટી વાત કરી એના મનને ડગાવતા નહીં, કારણ કે આ બહુ મોટું પાપ છે. કોઈ આપવા જાય છે અને તમે એને જો રોકો છો તો આનાથી મોટું કોઈ પાપ નથી, કારણ કે તમે એને પુણ્ય કરતા અટકાવ્યું, સત્કર્મ કરતા રોક્યો છે. આ અપરાધ છે. ઉલટાનો પ્રેરિત કરવો જોઈએ કે મારામાં તો સામે તારામાં છે, તું રોકો, જોડાય. જુઓ, આપણે બધા ફૂલ નથી બની શકતા, પણ પવન બનીને ફૂલની સુગંધ તો બધે પહોંચાડી શકીએ છીએ ને. ભાગવત સાંભળીને પવન તો બનો. જે એક અહીંયા પુષ્પ ખીલવા જઈ રહ્યું છે કે સ્કૂલ બને, આ બને, જે એક સુંદર સત્કર્મ સમાજમાં થવા જઈ રહ્યું છે, કદાચ ફૂલ ન બની શકીએ પણ પવન બનીને સુગંધ ફેલાઈએ ને તોય બહુ મોટી સેવા છે. સમાજમાં જ્યાં સારું થતું હોય કરી ન શકો, પ્રેરી શકો તોય ઘણું છે. કોઈને પ્રેરિત કરી શકીએ તો પણ એક સુંદર કાર્ય છે. અહીંયા પૂતના પ્રવેશ કરે છે, બાળકોને મારતી મારતી નંદાલયમાં આવે છે, અને જ્યાં નંદાલયમાં પ્રવેશ કરે, મોટો મહેલ જેવું દેખાયું અને સમાચાર મળ્યા કે અહીંયા બાળક થયું છે. અને ત્યાં તો ચોકમાં યશોદાજીની ગોદમાં લાલન છે, અને જ્યાં પૂતનાને પ્રવેશ કરતી જોઈ ઠાકોરજી આંખો બંધ કરી, એ આવી રહી છે. અનેક અનેક કારણો બતાવ્યા. પૂતનાને દ્રષ્ટિ કેમ ના આપી ઠાકોરજી? એક કારણે બતાવ્યું કે પ્રભુની દ્રષ્ટિમાં જ્ઞાન છે, પૂતના અવિદ્યા છે. જો દ્રષ્ટિ પડે તો ત્યાં જ અવિદ્યાનો નાશ થઈ જાય, પૂતના વધની લીલા ન થાય. બીજું કારણ એ બતાવ્યું કે આંખ બંધ કરીને ઠાકોરજી મહાદેવજીને યાદ કરે છે કે અરે હું તો માખણ મિશ્રી ખાવા આવ્યો છું, આ વિષપાન કરવું તમારું કામ છે, તમે આવો ને પીઓ. એક કારણ એ પણ બતાવ્યું કે આ તો પુષ્ટિ લીલા છે, અને પુષ્ટિ લીલા, પુષ્ટિ પુરુષોત્તમ છું તો ગુણનું ગ્રહણ કરીશ પણ દોષનું દર્શન નહીં કરું. એ સ્તનપાન કરાવવા આવી છે તો પાન કરાવવું એ ગુણ છે, વિષ લગાવવું એ દોષ છે. મારે ગુણના ગ્રહણ કરવા છે, ભક્તના દોષનું દર્શન કરવું નથી. ઠાકોરજી ક્યારે પણ જીવના દોષોનું દર્શન કરતા નથી. તમારી ભૂલોને ભગવાન નહીં જોવે. માણસ અને ભગવાનમાં આજ તો મોટો ફરક છે. તમારી અંદર 1000 ગુણ હશે, પણ આ માણસ એવો છે ક્યાંક એકાંત પણ અવગુણ ગોતી કેમ આનાથી સંબંધ તોડી નાખો એની ફિરાકમાં જ રહે છે. અને ભગવાન તમારી અંદર 1000 અવગુણ હશે, છતાંય કોઈ એક ગુણ ગોતી અને તમારો કેમ સ્વીકાર કરી લેવો એવી જ ફિરાકમાં ઠાકોરજી રહે છે. પૂતનામાં બધા જ દુર્ગુણ છે, તોય ભગવાને ગુણ ગોતી લીધો. શું ગુણ ગોત્યો? કે આની ક્રિયા તો માં જેવી છે. આ તો આવું તો માં કરે, ખોળામાં લે, સ્તનપાન કરાવે, એનો ભાવ કેવો હોય મારે નથી જોવો, પણ આની ક્રિયા માં જેવી છે એટલે આને ગતિ હું માની પ્રદાન કરીશ. અને ભગવાન એટલે જ પૂતનાને માની ગતિ આપી. ઘણીવાર આપણને પણ પ્રશ્ન થાય ને કે અમને ભાવ નથી હોતો, સેવા કરતા હોય, લાલ લડાવતા હોય, પણ ઘણીવાર હૃદયમાં ભાવ ન હોય. ભાવ ન હોય પણ પ્રભુ માટે ક્યારેક કુભાવ તો નથી જોતો ને. પૂતનાને તો કુભાવ હતો, મારી નાખવાનો ભાવ હતો, છતાંય ઠાકોરજીએ સ્તનપાન કરી અને માની ગતિ આપી. વિષ લગાડેલા પૈથી દૂધ પાન કરીને પણ. અને અમારા વૈષ્ણવ તો રોજ દૂધ ઉકાળે, કેસર નાખે, બદામ નાખે, પિસ્તા નાખે, એમાં મિશ્રી નાખે, ડાયાબિટીસ હોય તો થોડી ઓછી નાખે, અને એવું સુંદર દૂધ ચાંદીના કટોરીમાં લઈ ઠાકોરજીને ધરે. તો વિષ ભેળવેલા દૂધથી માની ગતિ આપે તો વૈષ્ણવો તમને ઠાકોરજી કઈ ગતિ નહીં આપે. જયારે આવા પ્રેમથી તમે ભોગ ધરો છો, ઠાકોરજી કેટલો મોટો કટોરો છે નથી જોતા, કેટલા ભાવથી ધર્યું છે એ જુએ છે. તો આ પ્રભુની વિશેષતા છે. પ્રભુ દોષો જોવામાં બિલકુલ રસવાળા નથી. એમને કોઈ રસ દોષ દર્શનમાં નથી. એમને કેવલ ભક્તમાં કયો ગુણ છે એ શોધવામાં રસ છે. પ્રભુ ગુણ ગોતીને કૃપા. રૂપા પોરિયાને કીધું હું કહાની સમજીને સાંભળતો હતો, ભલે ને ગાતા નથી આવડતું. પ્રભુની આ જ લીલા છે, ગુણ દર્શન. પ્રભુની આ વિશેષતા છે. અને એટલા માટે પૂતના જયારે આવી ત્યારે ઠાકોરજીએ નેત્રો બંધ કર્યા. એનું એક કારણ એ પણ બતાવ્યું, ભગવાન દર્શન બધાને આપે છે પણ દ્રષ્ટિ બધાને નથી આપતા. નાથદ્વારામાં લોકો કેટલાય હજારો લોક રોજ જતા હશે દર્શન કરવા, શ્રીનાથજીને બધા જોતા હશે,
પણ શું શ્રીનાથજી બધાને જોતા હશે? પ્રભુ દ્રષ્ટિ ગમે તેને નથી આપતા. પ્રભુની દ્રષ્ટિ બહુ દિવ્ય છે. પ્રભુની દ્રષ્ટિમાં અમૃત છે, પણ અમારા ઠાકોરજીના દ્રષ્ટિ ઝૂકેલી છે, કટાક્ષ નેત્ર છે. ઠાકોરજી કોઈની સામે નથી જોતા. પુષ્ટિ માર્ગમાં તો ચરણમાં જે જીવ પડ્યો છે ને એની તરફ ઠાકોરજી દ્રષ્ટિ કરી રહ્યા છે. કારણ કે જે મારા ચરણોનો આશ્રય, જે પોતાને સમર્થ માનીને કે હું મારી રીતે તરી જઈશ, પ્રભુ કે તો તું તારું સંભાળ, પણ જે નિસ્સાધન બની ઠાકોરજીના ચરણ પકડીને બેઠા છે કે પ્રભુ તારા સિવાય અમારું કોઈ નથી, ઠાકોરજી કે હું બેઠો છું ને, હું તને તારીશ. પ્રભુ દર્શન બધાને આપે, દ્રષ્ટિ બધાને ના આપે. તો પ્રભુની દ્રષ્ટિ અમારા ઉપર કઈ રીતે પડે આટલી ભીડમાં? તો હંમેશા હું તો ઉપાય બતાવું. ઠાકોર સન્મુખ જાઓ ને, શ્રીનાથજીની સન્મુખ નિજ મંદિરની સામે આવો ત્યારે શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ, શ્રી વલ્લભ આમ જોર જોરથી બોલવા લાગે. એટલે આ શબ્દ ઠાકોરજીના કાનમાં પડે ને તો પ્રભુને એમ થાય મને જે પ્રિય છે એના નામનું ઉચ્ચારણ કોણ કરી રહ્યું છે, અને હજારોની ભીડમાં ઠાકોરજી આપણને શોધી અને કૃપા દ્રષ્ટિ આપણા ઉપર કરે. પ્રભુની એક દ્રષ્ટિ પડી જાય ને બેડો પાર થઈ જાય. પ્રભુને કોઈ અધિક ક્રિયા કરવાની થોડી જરૂર છે. લાવ તારા પાપ કાપવું, લાવ તારા પુણ્યનો ફળ, બસ એક કૃપા દ્રષ્ટિ કરી દે, કામ બની જાય. પૂતનાને દ્રષ્ટિ ના આપી, પૂતના પ્રવેશ કરે છે, સુંદરીનું રૂપ લઈને આવી છે. અવિદ્યા સુંદરી બનીને આવી છે. હિતેજ શું લાગે? બાજુમાં આવીને બેસી ગઈ યશોદાજીના અલક મલકની વાતો કરવા લાગી. યશોદાજીને થયું ક્યાંકની રાણી લાગે છે. જોને મારા લાલનનો યશ કેવો ફેલાયેલો છે, દૂર દૂરના રાજ્યના રાણીઓ દર્શન કરવા આવે છે. વાત વાતમાં એવો ઘરોપો બાંધી લીધો અને યશોદાજીને એમ થયું જાણે બહુ જૂની ઓળખાણ હોય. વાતમાં વાત કરતા કરતા યશોદાજીને કોઈ ગૃહ કાર્ય યાદ આવ્યું. એટલે કહેવા લાગે બેન થોડી વાર મારા લાલનને સાચવશો, હમણાં હું ઘર કાર્ય કરીને આવ્યો. લાવ લાવ લાલનને હું ધ્યાન રાખું. લીધા ગોદમાં પૂતનાએ, યશોદાજી ગયા. જે અવસર જોઈતો હતો પૂતનાને મળી ગયો. પૂતનાને એમ લાગ્યું કે મારું ધાર્યું થયું, પણ ધાર્યું તો પ્રભુનું થયું છે. કારણ કે પ્રભુને એનો મનોરથ પૂરો કરવો છે. બલિરાજાની દીકરી કે બેન એવો ભાવ કહેવામાં આવે ને, જયારે વામન રૂપે ભગવાન આવ્યા ત્યારે એને એમ થયું કે આવું બાળક મારું હોય તો એને પૈપાન કરાવવાનો કેવો આનંદ આવે. અને એ વામન વિરાટ બન્યા ત્યારે એમ તો આને તો મારી નાખવો જોઈએ. બે ભાવ આવ્યા અને પૂતના બનીને આવી ભગવાને બંને ભાવ પૂરા કર્યા. પૂતનાએ ગોદમાં લીધા, સ્તન કરાવવા લાગી અને પ્રભુને જે સમર્પિત થયું એનું ઠાકોરજી ગ્રહણ કરે છે. અને જ્યાં ગ્રહણ કર્યું અને પ્રાણોના કર્ષણ પરમાત્મા કરવા લાગ્યા. સા મુંચ મુંચિતિ પ્રભાષિણી, છોડ છોડ કરીને અવાજ કરી વિકરાળ રૂપ ધારણ કર્યું. 6 કોસ લાંબી થઈને પૂતના પડી. આજુબાજુ વૃક્ષો હતા, કડાક દઈને શોર થયા, માનો પોતાની ચિતા તૈયાર કરીને પૂતના પડી. જોર જોરથી અવાજ થયો, દોડીને બધા વ્રજવાસીઓ આવ્યા, યશોદાજી આવ્યા, લાલનને લીધા ગોદમાં અને માનો ચિતા તૈયાર કરીને પડેલી પૂતનાનો અગ્નિ સંસ્કાર કર્યો. પૂતના બળી, અવિદ્યા પૂતના નષ્ટાહ ગંધ માત્રા અવશેષિતા. એના શરીરમાંથી ચંદનની સુગંધ નીકળી અને આખા બ્રજમાં વ્યાપી ગઈ. કારણ કે જેનો સ્પર્શ પરમાત્માએ કર્યો હોય એની અધોગતિ ક્યાં થવાની? તમને એમ લાગે કે તમે ચરણના સ્પર્શ કરી રહ્યા છો, પણ ઠાકોરજીના ચરણ પણ તમારા હસ્તના સ્પર્શ તો કરે છે ને. એટલે ઠાકોરજી તો પારસમણી છે અને પારસમણી લોઢાને અડે તો સોનું બની જાય. સ્પર્શ માત્રથી જીવના કોટી કોટી અપરાધો એ જ ક્ષણે બળીને ખાક થઈ જતા હોય છે. અને એટલા માટે વૈષ્ણવ નિત્ય ચરણ સ્પર્શનો આગ્રહ રાખજો. આનાથી કારણ કે ચરણારવિંદ એ તો પ્રગટ તીર્થ છે, ભક્તિ રૂપા છે, જ્ઞાન રૂપા છે. ચરણારવિંદનું મહાત્મ્ય તો કેટલું કહ્યું છે. નિત્ય વૈષ્ણવે ચરણ સ્પર્શ જરૂર કરવા. અહીંયા પૂતનાનો ઉદ્ધાર થયો, અગ્નિ સંસ્કાર કર્યા. બધાને થયું કોઈની નજર ન લાગી જાય. ગોપુચ્છની ફેરવી છે ઠાકોરજી ઉપર, અનેક પંચગવ્યથી વિધિઓ કરી છે, અમારા ઠાકોરજીને કોઈની નજર ન લાગે. પૂતના કવચ દ્વારા પ્રભુની રક્ષાની પ્રાર્થના કરવામાં આવી છે.